તો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં. તો આઈ હોપ તમે જેવા આગલા વિડીયોમાં સપોર્ટ કર્યો હોય એવો આ વિડીયોમાં સપોર્ટ કરજો. અને અત્યારે ચાલુ હોય શૂટિંગ, હું જોવા આવ્યો શૂટિંગ દેવલા ચંદ્રનું કોમેડી વિડીયોનું. જો કે અમારી ટીમમાં છું મી મેમ્બરો, પણ હું નોકરી જોઉં એટલે હું વિડીયોમાં નહીં. તો બાકી બીજા બધા અમારા મિત્રો વિડીયો ઉતારે તો તમને દેખાડું ખાલી કેવો ઉતારો વિડીયો, કોમેડી કેવી કરે તો ચલો જુઓ, તમને દેખાડું. 1 2 3 चलो का तो मारा फोटो देखती मार सॉरी देखती नहीं देखो क्या ले आ 1 2 3 स्टार्ट फड़ी 1 2 3 स्टार्ट 1 2 ए फोटो मन देखा तारा તો જો તો આવા નવા તજાકડા તો ઇજ્જત ના જો ઉઠાલ્યા. दिमाग फटाफट वो था आज के बाद दुबई में होती ही नहीं मुझे हमको सुसु लगती. મને બતા ફોટો 1 2 3 સ્ટાર્ટ 1 2 3 સ્ટાર્ટ નાઉ એ મને બતા ફોટો તું ફોટો દેખ કે ક્યાં કરતી છોકરી મારા માટે તો ફોટો માં જ જો, પછી માં લગન કરે મારા ફોટો નહીં જોવાનો. તું કાઢ્યા બુજ જૈસા હે એટલે પૂરો આલા કિસી લેવા તો હે કાજી આતા તુની કસમ બહુ અંદર થી કરે स्टार्ट 1 2 3 जो गोपिन रिएक्शन 1 2 3 हमने कब बोला तुमको तुम्हारी लिए शादी करती मातारी हूँ भाई. दुबई ने से थोड़ा दुबई बोलो ना, दुबई नहीं बोला जिंदगी में नहीं बोलती बोला देव बोला खबर है और कुछ नहीं. देव का ठेला कपड़ा पैक होती तो हमको जल्दी निकलना होती. ए देवा तो फटाफट और कुछ नहीं जी. देव तुम्हारा कपड़ा पैक कर देव लोग क्या बाबा और कुछ नहीं. तो આ બ્લોગમાં તમને પિયાન વિરેન નહીં દેખાય કેમ કે બે જણા જ્યાં દ્વારકા તમે બધાએ ઇન્સ્ટાગ્રામ ઉપર જોયું જશે પિયાનું સ્ટેટસ કે પિયા અને વિરેન બે જણા જ્યાં દ્વારકા. હું નહીં ગયો કેમ કે મારે થોડું કંપનીમાં કામ હતું એટલા માટે. તો યાર જ્યાં હોય એમને એન્જોય કરવા માટે મોકલ્યા હા. જો કે મારા સાસુ સસરાને જ્યાં હતો તો આપણે જઈશું ફરીથી ગમે ત્યાં. તો અત્યારે તો પ્લાનિંગ છે 9મા મહિનામાં કેદારનાથ જવાનું. તો એ પણ તમને બધું ખબર પડશે. તો આ સારું ક્યાંક હોનું પડ્યું શું ના, હોનું તો નહીં. તો જો નજારો ચલો મસ્ત થયો, આ કાળ એકદમ મસ્ત નજારો થયો ખતરનાક. પાકણીનો એક વિડીયોનો મેળ જ નહીં પડતો હોય. જે પેલા ગોપીનગરી ભૂલ ઉપર ભૂલું કરવા માંડ્યો અંતે. અને હવે ચંદ્રકાંત રહે છે કાયો. તો જો हम और कुछ नहीं बोलती देवा, तुम तुम्हारा कपड़ा ठेला पैक करती हमको रात को दुबई जाती. તો તમને કેવું લાગ્યું સાચું બોલીને દેવતા? હવે હું તો એમ કહું કે હવે આરો એપિસોડ મને દુબઈનો આપવા જ નહીં તો મહેરબાની કરી હું હનુમાન દાદાના નારિયેળ એક ચડાવી દે ચમ કે શનિવાર તો બગડે જો તો દેવ એટલે એવું ના તો તમારો વિડીયો કેવો ઉતર્યો? આ તો પડી જાડો. વિડીયો કેવો ઉતર્યો એમ કહું તાણ આમ કરીને આમ કર. હા चलो देव हम जाती तुम्हारा कपड़ा बपड़ा पैक कर दिए नाइट में चले जाती हम दुबई में. હા મને ખબર તો નહીં. તો હું બધાને કહેવાનું ભૂલી ગયો. જો કે આજ મારો બર્થડે અને આજ 27 તારીખ. તો આજ મારો બર્થડે હ અને બર્થડે હ પણ એટલી બધી ખુશી નહીં કેમ કે મારા પપ્પા મારા જોડે નહીં એટલા માટે. તો આમ ખુશી બર્થડેની તો મને હોતી જ નહીં અને હતી પણ મારા પપ્પા હતા જ હતી. તો અરે મારા પપ્પા જો તો આ શું બર્થડેની ખુશી આપણે એટલી બધી હા નહીં. તો આ સિસ્ટમ એટલે મારા પપ્પા જીવતા હતા તો કેક બેક લાવતા હતા અમારા ઘરના, પણ હવે નહીં. આપણને મને નહીં ખબર હતી એ લાવતા હોય હા. અને પહેલી તો અમારે પિયા જ લાવતી હોય. હું પિયાને બર્થડે સાચું કહું તો હું પિયાને બર્થડે કેક નહીં લાવતો, પણ એને મારા પર હા ને તે હું એની રીત શું કરે ખબર હોય? ધારો કે 26 તારીખ હોય ને રાતે 12 વાગ્યા પછી 27 થવાની હોય ને એટલે એ કેક લાઈન મૂકી દે અને મને કહે નહીં. અને ઊંઘી રહ્યો ને ભાઈ ઊંઘમાં જગાડીને સરપ્રાઈઝ આપો મને. તો
તો પિયા એ બાબતે ખરી કે એના ગમે તો મારો બર્થડે મને બધું લઈ આપે, હું કશું લઈ આપતો નહીં, સાચું કહું ને તો એટલો પિયા મને આમ પ્રેમ કરે હા પત્ની તરીકે, પણ મને હું કદાચ બર્થડે મનાવવાની ઈચ્છા રાખતો જ નહીં છું કે પહેલું તો મારા પપ્પાને આવું છું એટલે મને હાવ મૂડ ઓફ જ છે એના કારણથી. તો સીધું આજ મારો બર્થડે તો કશું કહીશ નહીં મને તું તો હેપી બર્થડે નહીં કહેતું મને? હેપી બર્થડે. મારા મમ્મીને આવડતું જ નહીં હેપી બર્થડે. કાંઈ નહીં, તું રોટલા બનીને ખબર આવે જ બહુ હેપી બર્થડે જ છે હવે. તો અમે આવ્યા હી મારા પપ્પાને ત્યાં અગરબત્તી કરવા માટે. તો આજ મારો બર્થડે એટલા માટે તો ત્યાં એક્ટિવા મૂકી દીધી છે અને ઉપર અમારા મહાણિયા હા મતલબ અમારા શમશાન જગ્યા હા. તો રુદ્ર સિડલો બે જણા જાય તમે જોઈ શકો કરતો નહીં હો તો અહીંથી દેખાશે. તો અમે મારા પપ્પાની તકતી લગાવરાઈ આખી કારણથી જમીન ધોવા થાય નહીં ને જમીન એમની એમની. તો અગરબત્તી બગરબત્તી કરી નાખીએ હવે એકણ મસ્ત રીતની. તો જો એટલે મારા પપ્પા તો એકણ આવે ને એટલે મને અલગ જ ફીલ થાય કે મારા પપ્પા જોડે જાય એવો. તો રુદ્ર દાદાને ટોકો પાડ. હા હા તો રુદ્ર તો બોલે હા અમારા વીરવા તો તરત ન્યાચીને ટોકા પાડવાનું ચાલુ કર્યું હોય, દાદા દાદા એમ જ કહેતો હોય. પગે લાગી લઈએ તો હવે ચાલે પગે લાગી લે. તો ચલો અગરબત્તી કરી નાખીએ ફટાફટ. ફાઇનલી ઉતરી ગયો તો તમને કેવું લાગ્યું? હા તમારો વ્લોગ ચાલુ હોય તો તમારો વિડીયો ઉતરી ગયો ફાઇનલ, તો તમને કેવો અનુભવ સારો રહ્યો? અનુભવ તો સારો રહ્યો, મહેનત કરતા રહીએ અને સક્સેસની પગથિયા પર અમે ચડી ગયા. જો તમારા બધાનો સપોર્ટ રહ્યો, તમારા બધાનો પ્યાર રહ્યો તો જરૂર એક દિવસ અમારું નામ ઓછું થશે. તો સપોર્ટ કરતા રહીજો આવો નવો, અને વિડીયો કાલ આવી જશે દિવલા ચંદન ચેનલ ઉપર. વ્લોગ પછી નાખે છે ના પછી ને બીટીએસ તમને દેખાઈ જશે એટલે પછી બરાબર. તો આ વ્યક્તિએ એના બર્થડે પર જો ખાલી આમ આની આગળ જે કર્યું કહેવા જેવું નહીં, પણ આ વ્યક્તિએ અમને કઈ ડાયરેક્ટ પ્લાન ચેન્જ કરી નાખ્યો હતો અને રૂપિયા વાળી પેપ્સી ખવડાવી દીધી હતી. તો જો પી લે, મારે એક જ ઘૂંટો પીવો. હરખો માં જ આ બેના લિમિટમાં વાવજો. જો આટલી વચ્ચે હા એટલી બધી નહીં એ બધી જ તો ચંદ્રકાંતના ચડાણ થોડો એવોઇડ કરજો. દેવ તાર શું પીવું મારો બર્થડે બોલ? મારો બર્થડે આજ સોડા ચિંગમ અને બરફ ગોલો અને ગુલ્ફી બીજું કઈ ઠંડા બાકી રહી ગયું અને આઈસ્ક્રીમ તો પેલા હેપી બર્થડે તો કે અને કેક તો પેલા હેપી બર્થડે કે તો પછી ખબર અને પથ્થર પથ્થર ફોન અને આવડી મોટી તાકડી. તો પેલા હેપી બર્થડે કેવો પડતે? હેપી બર્થડે કીધું મને? ચોકેટ હેપી બર્થડે કે તો આપશે. હેપી બર્થડે લાવ આજ તો લાવ આખું બધું આલજો, મને 2 લાખ આલજો. તને ને 10 કરોડ રૂપિયા આપી દેવાના. 10 કરોડ આલજો. હા